નમસ્કાર. આજે આપણે એક એવી દેવીની વાત કરવાના છીએ જેમની કથા કોઈ મહાકાવ્યથી ઓછી નથી. આ ગાથા છે સરહદો, શ્રદ્ધા અને દૈવીય રાજનીતિને પાર કરી જનાર ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત દેવી સિકોતર માની. ચાલો આ વાતમાં જરા ઊંડા ઉતરીએ. વિચાર તો કરો, એક દેવી જે એક સમયે આજના પાકિસ્તાનના સિંધમાં પૂજાતા હતા, એ અચાનક ગુજરાત કેવી રીતે પહોંચ્યા અને અહીંના લોકોના હૃદયમાં સ્થાન કેવી રીતે બનાવ્યું? આખી વાત જ બહુ રસપ્રદ છે. તો આપણે આ વાર્તા શરૂ થાય છે ઘણા વર્ષો પહેલાંના સિંધ પ્રદેશમાં. એ સમયે ત્યાં હમીર સુમરા નામના એક શક્તિશાળી મુસ્લિમ રાજાનું રાજ હતું. અને એવો રાજા કે જેને હરાવવો તમે સમજો કે લગભગ અશક્ય જ મનાતો હતો. અને બસ અહીંથી જ આખી કહાનીમાં વળાંક આવે છે. હમીર સુમરો જહાલ નામની એક સ્ત્રીને કેદ કરી લે છે. હવે આ જહાલ કોણ હતી? એ હતી સોરઠના રાજા રા નવઘણની ધર્મની બહેન. અને કેદમાંથી એ પોતાના ભાઈને મદદ માટે પોકાર કરે છે. આ એક પોકાર આખી ગાથાને ગતિ આપી દે છે. પણ જુઓ, હમીર સુમરો આટલો તાકાતવર કેમ હતો? એની અસલી તાકાત એની સેના નહોતી, પણ એના દૈવીય રક્ષકો હતા, માતા સિકોતર અને વીર પઠાપીર. જ્યાં સુધી આ બે દૈવીય શક્તિઓ એની રક્ષા કરતી હતી, ત્યાં સુધી એને કોઈ હરાવી શકે એમ જ નહોતું. હવે રા નવઘણ પોતાની બહેનને છોડાવવા માટે સિંધ પર ચઢાઈ કરે છે. પણ એ એકલો નથી. એમની સાથે છે મા ખોડિયાર, જે એમના ભાલા પર બિરાજમાન થઈને આવે છે. અને અહીંથી જ વાર્તાનો અસલી ખેલ શરૂ થાય છે. મા ખોડિયાર બધું સમજી ગયા હતા. એ જાણતા હતા કે જ્યાં સુધી સિકોતરમાં અને પઠાપીર હમીર સુમરાની સાથે છે, ત્યાં સુધી શક્તિથી કામ નહીં ચાલે. અહીં તો યુક્તિ જ વાપરવી પડશે. એટલે કે વિજય યુદ્ધના મેદાનમાં નહીં, પણ દૈવીય સંવાદથી મળશે. એટલે એમણે એક અદ્ભુત યોજના બનાવી. રાવ નવઘણને નદી કિનારે જ રોકાવાનું કહ્યું. પોતે એક નાનકડી ચકલીનું રૂપ લીધું અને ઉડીને સીધા પહોંચી ગયા હમીર સુમરાના કિલ્લાના કાંગરે, જ્યાં સિકોતરમાં ચોકી કરી રહ્યા હતા. હવે જે થવાનું છે ને, એ આખી ગાથાનો સૌથી મોટો અને સૌથી નિર્ણાયક વળાંક છે. આ બે દેવીઓ વચ્ચેનો સંવાદ માત્ર એક રાજાનું નહીં, પણ એક આખા પ્રદેશનું ભવિષ્ય નક્કી કરવાનો હતો. ખોડિયારમાં સીધો નૈતિક સવાલ પૂછે છે. એ સિકોતરમાને કહે છે કે તમે એક દેવી થઈને આવા પાપી રાજાનો સાથ કેમ આપો છો? જેણે એક નિર્દોષ સ્ત્રીને કેદ કરી છે, એની રક્ષા કરીને તમે અધર્મને સાથ આપી રહ્યા છો. આ એક બહુ જ શક્તિશાળી દલીલ હતી. પણ વાત ખાલી ધર્મ અને અધર્મની નહોતી. મા ખોડિયારે પૂછ્યું, આ રાજા તમને બદલામાં આપે છે શું? તો જવાબ મળ્યો, થોડી ખીચડી અને ઘઉંના બાકડા. એની સામે મા ખોડિયારે વચન આપ્યું કે સોરઠ ચાલો, ત્યાં તમને ખોબલે ખીર અને છૂટી સેવ મળશે. આ માત્ર ભોજન નહોતું, આ અપાર શ્રદ્ધા અને સન્માનનું પ્રતીક હતું. અને બસ વાત જામી ગઈ. ખોડિયાર માની દલીલો અને વચનથી પ્રભાવિત થઈને સિકોતરમાં અને પઠાપીર હમીર સુમરાનો સાથ છોડવા તૈયાર થઈ ગયા. એ જ ઘડીએ એક નવું દૈવીય ગઠબંધન થયું અને હમીર સુમરાનું ભાગ્ય લખાઈ ગયું. તો ચાલો હવે જોઈએ કે આ નિર્ણયની યુદ્ધના મેદાન પર શું અસર થઈ. હવે હમીર સુમરો એકલો હતો, એની દૈવીય ઢાલ વગર. પરિણામ શું આવવાનું હતું એ લગભગ નક્કી જ હતું. બીજા દિવસની સવાર પડી. રા નવઘણે હુમલો કર્યો. પણ સાચું કહું તો યુદ્ધ તો રાતે જ જીતી લેવાયું હતું. દૈવીય રક્ષા વગર હમીર સુમરાની વિશાળ સેના પત્તાના મહેલની જેમ તૂટી પડી. હમીર સુમરો હાર્યો અને જહાલને આઝાદ કરવામાં આવી. વિજય પછી ખોડિયારમાં પોતાનું વચન ક્યાં ભૂલવાના હતા? એમણે રા નવઘણને કહ્યું, ઊભા રહો, આપણે સિકોતરમાં અને પઠાપીરને સાથે લઈને જવાના છે. પછી એમના નામના પવિત્ર વાવટા એટલે કે ધ્વજ બનાવીને સિંધથી સીધા ગુજરાતના ગઢધરામાં લાવ્યા. પણ વાત હજી અહીં પૂરી નથી થતી. દેવીઓ ગુજરાત તો આવી ગયા,
પણ એમનું કાયમી સ્થાન સ્થાપિત કરવા માટે હવે માણસની શ્રદ્ધાની પરીક્ષા થવાની હતી અને આ કસોટીના કેન્દ્રમાં હતા ભાવનગરના રાજા આતાભાઈ. રાજા આતાભાઈ, જે મા ખોડિયારના પરમ ભક્ત હતા, એમણે માને ભાવનગર આવવા ખૂબ વિનંતી કરી. મા માની ગયા, પણ એક શરત મૂકી, હું તારી પાછળ આવીશ, પણ ભૂલે ચૂકે પાછું વળીને જોઈશ નહીં. રાજા આગળ અને મા પાછળ, પણ રાજપરા ગામ પાસે પહોંચતા જ માએ પોતાના ઝાંઝરનો અવાજ બંધ કરી દીધો. રાજાના મનમાં શંકા ગઈ અને એમણે પાછળ જોઈ લીધું. બસ વચન તૂટ્યું અને મા ત્યાં જ સ્થિર થઈ ગયા, જે આજે રાજપરા ખોડિયાર ધામ તરીકે ઓળખાય છે. પણ આ બાજુ ગડધરામાં સિકોતરમાં અને પઠાપીર એકલા પડી ગયા. એમને ચિંતા થઈ કે હવે આપણું શું થશે. એમનો આ પોકાર મા ખોડિયારે સાંભળ્યો અને તરત જ ત્યાં પહોંચીને કહ્યું, બહેન, ચિંતા ન કર, હું જેને સાથે લાવી છું એને આમ એકલી પડવા દો, એવું ક્યારેય ન બને. હવે સિકોતર માનું સ્થાન સ્થાપિત કરવા માટે રાજા આતાભાઈની છેલ્લી અને સૌથી અઘરી પરીક્ષાનો સમય આવ્યો. મા ખોડિયારે એક વૃદ્ધાનું રૂપ લઈને રાજા પાસે 32 લક્ષણા પુરુષના મસ્તકની માંગણી કરી. જ્યારે રાજાને ખબર પડી કે 32 લક્ષણા પુરુષ તો પોતે જ છે, તો એમણે એક પળનો પણ વિચાર કર્યા વિના પોતાની તલવાર કાઢી અને પોતાનું મસ્તક આપવા તૈયાર થઈ ગયા. એમની આવી અતૂટ ભક્તિ જોઈને દેવીઓ પ્રસન્ન થઈ ગઈ, એમને રોક્યા અને એમના જ રાજમાં એમની ભક્તિના ફળ સ્વરૂપે માતા સિકોતરનું પવિત્ર સ્થાન સ્થાપિત થયું. અને બસ એ દિવસથી મા સિકોતરે આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો. આજે પણ ગુજરાતના ગામે ગામમાં એમના અલગ અલગ સ્વરૂપો અને નામોથી એમની પૂજા થાય છે. આ બધું એમની એ ઐતિહાસિક યાત્રા અને ભક્તોની અતૂટ શ્રદ્ધાની સાક્ષી પૂરે છે. તો અંતે વિચારવા જેવો પ્રશ્ન એ જ છે કે આ ગાથા આપણને શું શીખવે છે? શું આ માત્ર એક દંતકથા છે કે પછી એ વાતનો પુરાવો છે કે શ્રદ્ધા અને સંસ્કૃતિને કોઈ સરહદો નડતી નથી, એ હંમેશા એકબીજા સાથે જોડાયેલી જ રહે છે? આ વિચાર સાથે આજની વાત અહીં જ સમાપ્ત કરીએ છીએ. ગુજરાતમાં ઘણી સ્થાનિક દેવી દેવતાઓની માન્યતા છે, પણ આજે આપણે એક એવા દેવીની વાત કરવાના છીએ જેમનો ઇતિહાસ ગુજરાતની ધરતીથી શરૂ થઈને હજારો કિલોમીટર દૂર સમુદ્ર પાર સુધી ફેલાયેલો છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સિકોતર માતાની અને એમના એ અદ્ભુત દરિયાઈ જોડાણોની. આખી વાતની શરૂઆત આપણે આ શ્રદ્ધાથી કરીએ. આ એક જ વાક્યમાં કેટલી બધી આસ્થા છુપાયેલી છે, નહીં? આજે પણ બનાસકાંઠા હોય કે રાજસ્થાન, ભક્તોનો અતૂટ વિશ્વાસ છે કે માતાજી એમની દરેક મનોકામના ચોક્કસ પૂર્ણ કરે છે. મુખ્યત્વે તો સિકોતર માતાને દરિયા ખેડૂઓના રક્ષક માનવામાં આવે છે. સદીઓથી જે લોકો પોતાના કામ માટે, વ્યાપાર માટે દરિયો ખેડે છે, એમના માટે માતા એક માર્ગદર્શક શક્તિ બનીને રહ્યા છે. પણ સવાલ એ થાય કે આ દેવી છે કોણ? એમની આખી કથા શરૂ ક્યાંથી થઈ હશે? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આ જ રહસ્યના મૂળ સુધી જઈએ અને અત્યારની શ્રદ્ધાને એના ઐતિહાસિક મૂળ સાથે જોડીને સમજીએ. આ માટે આપણે થોડુંક સમયમાં પાછળ જવું પડશે. ચાલો સમજીએ કે ગુજરાતના દરિયાકાંઠાના લોકો માટે સિકોતર માતાનું મૂળ સ્વરૂપ અને ભૂમિકા શું હતી. પરંપરાગત રીતે સિકોતર માતાને સમુદ્રની દેવી તરીકે જ પૂજવામાં આવે છે. લોકોની એવી દૃઢ માન્યતા છે કે તે નાવિકો અને વેપારીઓને દરિયાના તોફાનો અને બીજા જોખમોથી બચાવે છે અને એમની યાત્રાને સફળ બનાવે છે. ખાસ કરીને જો આપણે જોઈએ તો ખારવા, વાઘેર અને કોળી જેવા જે સમુદાયો છે, જેમનું જીવન જ દરિયા સાથે જોડાયેલું છે, એ લોકો સદીઓથી એમની પૂજા કરતા આવ્યા છે. એટલું જ નહીં, એમને શક્તિશાળી દેવી હિંગળાજ માતાનું જ એક સ્વરૂપ ગણવામાં આવે છે. ભક્તો માતાને નાળિયેર, ફૂલ અને નાની હોડીઓના મોડલ ચડાવે છે. આ બતાવે છે કે એમનું દરિયાઈ સંસ્કૃતિ સાથે કેટલું ઊંડું જોડાણ છે. હવે આખી વાતમાં એકદમ જોરદાર વળાંક આવે છે. માતાના પ્રાચીન ઇતિહાસની જે ચાવી છે ને, એ આપણને ભારતમાં નહીં પણ અહીંથી હજારો કિલોમીટર દૂર આવેલા એક ટાપુ પરથી મળે છે. અહીં જુઓ
એક તરફ છે આપણો ગુજરાતનો દરિયા કિનારો અને બીજી તરફ છે યમન પાસે આવેલો સોકોટ્રા ટાપુ. ભૌગોલિક રીતે તો આ બંને જગ્યાઓ એકબીજાથી ખૂબ દૂર છે, પણ એમનું ઐતિહાસિક જોડાણ ખરેખર બહુ ઊંડું છે. અને આ રહ્યું એ જોડાણ. જરા નામની સમાનતા પર ધ્યાન આપો. સિકોતર અને સોકોટ્રા. આ ક્યાં સંયોગ નથી હો. આ તો એક એવી મજબૂત ભાષાકીય કડી છે જે આપણને ઇતિહાસના એક સાવ નવા જ પાના પર લઈ જાય છે. અને આ ખાલી નામની જ વાત નથી, એના પાક્કા પુરાવા પણ મળ્યા છે. સોકોટ્રા ટાપુ પર આવેલી હોક ગુફામાંથી બ્રાહ્મી અને જૂની ગુજરાતી લિપિમાં લખાયેલા 200થી પણ વધારે શિલાલેખો મળ્યા છે. આ શું બતાવે છે? એ જ કે સદીઓ સુધી ગુજરાતી વ્યાપારીઓ માટે આ ટાપુ વ્યાપારના રસ્તે એક મહત્વનું સ્ટોપ હતું, અને આ વ્યાપાર છેક 18મી સદી સુધી ચાલ્યો હતો. સારું, તો દરિયાઈ જોડાણ તો એકદમ સ્પષ્ટ છે, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હમણાં જ થયેલી એક પુરાતત્વીય શોધ આ આખા ચિત્રને વધુ રસપ્રદ અને થોડું જટિલ બનાવે છે. આ દ્રશ્ય છે આપણા ગુજરાતના વડનગરનું. વડનગર જે દરિયાથી ઘણું દૂર એક અંતરિયાળ શહેર છે. અહીંના ખોદકામ વખતે કંઈક એવું મળ્યું જેણે ઇતિહાસકારોને પણ વિચારતા કરી દીધા. એટલે સવાલ સીધો અને સ્પષ્ટ છે. એક એવી દેવી જે સમુદ્ર સાથે જોડાયેલી છે, એમની પૂજા દરિયા કિનારાથી લગભગ 200 કિલોમીટર અંદરના ભાગમાં શા માટે થતી હતી? આ કેવી રીતે શક્ય છે? તો પુરાતત્વવિદોએ આ કોયડું કેવી રીતે ઉકેલ્યો? જુઓ, એમને 3 મુખ્ય કડીઓ મળી. પહેલું, શહેરના એક જૂના દરવાજા પાસે સિકોતર માતાનું એક નાનું મંદિર મળ્યું. બીજું, એ જ જગ્યાએથી દરિયાઈ છીપલાનો બહુ મોટો જથ્થો મળ્યો, જેનો ઉપયોગ ઘરેણાં જેવી વસ્તુઓ બનાવવા થતો હતો. આ બંને વસ્તુઓને જોડીને નિષ્કર્ષ એ નીકળ્યું કે વડનગર એ સમયે માત્ર એક શહેર ન હતું, પણ દરિયાઈ વેપાર માટેની વસ્તુઓ બનાવતું એક મોટું ઉત્પાદન કેન્દ્ર હતું. અહીંથી માલ તૈયાર થઈને બંદરો સુધી પહોંચતો. તો ચાલો હવે એ જોઈએ કે આ પ્રાચીન દરિયાઈ જોડાણે આપણને વારસામાં શું આપ્યું છે, એવો વારસો જે આજે પણ આપણે આપણી આસપાસ જોઈ શકીએ છીએ. આ વારસાનો એક જીવંત પુરાવો છે દીવાદાંડી. એ જમાનામાં આ એક સરળ પણ ખૂબ જ અસરકારક ટેકનોલોજી હતી, જે દરિયો ખેડીને પાછા આવતા નાવિકોને સલામત રીતે કિનારા સુધી પહોંચવાનો રસ્તો બતાવતી હતી. આ પ્રાચીન દીવાદાંડીની સિસ્ટમ બહુ રસપ્રદ હતી. દિવસે ઊંચા થાંભલા પર રંગબેરંગી ધ્વજ ફરકાવવામાં આવતા, જે દૂરથી વહાણોને કિનારો બતાવતા. અને રાત્રે એ જ થાંભલા પર એક મોટો દીવો પ્રગટાવીને મૂકવામાં આવતો, જેથી એ લાઇટ હાઉસનું કામ કરે, જાણે માતાજી પોતે જ અંધારામાં રસ્તો બતાવી રહ્યા હોય. અને આ પરંપરા આજે પણ ક્યાંક ને ક્યાંક જીવંત છે. ખંભાત પાસે આવેલા રાળજ ગામના એક મંદિરના ગુંબજમાં આજે પણ વહાણો અને સમુદ્રના ચિત્રો જોવા મળે છે. આ એ વાતનો પુરાવો છે કે દરિયાઈ પ્રતીકો કઈ રીતે લોકોની શ્રદ્ધાનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે. તો આખી વાતનો સાર એ છે કે સિકોતર માતા એ માત્ર એક દેવી નથી, પણ એક જીવંત ઇતિહાસ છે. પ્રાચીન લોથલ બંદરથી લઈને આજના આધુનિક મંદિરો સુધી તે શ્રદ્ધા, વેપાર અને ઇતિહાસને જોડતી એક એવી કડી છે જે ક્યારે તૂટી નથી. અને આ આખી વાત આપણને એક સવાલ વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસની આવી કેટલીય સ્થાનિક માન્યતાઓ અને પરંપરાઓ હશે, જેની અંદર આવા કેટલાય વૈશ્વિક ઇતિહાસ છુપાયેલા પડ્યા હશે, જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યા.